હાય ગાઈઝ, આજે આપણે ઠાકોરજીના પ્રસાદમાં જે ધરવામાં આવે છે એ થોર બનાવીશું. એકદમ આસાન રીત છે અને મેંદાના ઉપયોગ વગર તૈયાર કરીશું. તમે જુઓ, બિલકુલ જે આપણે નાથદ્વારાના પ્રસાદમાં ખાઈએ છીએ એટલો જ કડક, એકદમ ક્રિસ્પી, અંદરથી ખૂબ જ ખસ્તા અને બનાવવાની એકદમ સરળ રીત છે. અને સાથે સાથે આપણે કોઈ મેંદાનો પણ ઉપયોગ નહીં કરીએ, એકદમ ટ્રેડિશનલ રીતથી તૈયાર કરીશું. તો તમે એન્ડ સુધી વિડીયોને વોચ કરશો ને એટલે તમે પણ એકદમ આસાનીથી ઠાકોરના પ્રસાદ માટે થઈ, એમનો ભોગ લગાવવા માટે થઈ અને આ તમે ઠોર છે એ ઘરે બનાવી શકશો. તો એમના માટે સૌથી પહેલાં આપણે લીધો છે 2 બાઉલ ભરી અને ભાખરીનો લોટ લીધો છે. ઘરનું કોઈ પણ એક બાઉલ સેટ કરી લેશું. કરકરો જે લાડવાનો લોટ હોય એ રીતનો ભાખરી કે લાડવાનો કોઈ પણ લોટ ચાલે, ટૂંકમાં કરકરો લોટ જોઈએ. તો બસ એ 2 બાઉલ ભરી અને કરકરો લોટ લીધો છે. એમની સામે જ એ જ અડધું બાઉલ ભરી અને રવો લીધો છે. તમે સૂજી કે રવો કોઈ પણ લઈ શકો છો, જાડો કે ઝીણો કોઈ પણ ચાલે. હવે એમની અંદર 1 ચમચી જેટલા તલ ઉમેરી દેશું અને સાથે બંને લોટ છે એ પણ લઈ લેશું અને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું, જેથી કરીને શું થાય, તલ છે એકદમ સારી રીતે લોટની અંદર મિક્સ થઈ જાય. હવે એ થઈ ગયા બાદ એમની અંદર આપણે મોણ નાખીશું. તો મોણ માટે થઈ અને શુદ્ધ દેશી ઘી 2 ચમચી ભરી અને આ રીતનું જામેલું ઘી લીધું છે. જો તમારી પાસે પીગળેલું ઘી હોય તો તમે 3 થી 4 ચમચી જેટલું લઈ શકો. ટૂંકમાં આગળ આપણે જોઈએ કે મોણ છે કેવું હોવું જોઈએ. પહેલાં તો મોણ નાખ્યા બાદ એકદમ લોટની અંદર સારી રીતે મિક્સ કરવાનું છે. જો લોટની અંદર ઘી છે એકદમ સરસ મિક્સ થશે ને એટલે આપણો ઠોર છે ને એકદમ કમ્પ્લીટ ખસ્તા, પૂરેપૂરો ખસ્તા તૈયાર થશે. એટલે આ પ્રોસેસ કરવામાં થોડુંક સારી રીતે મિક્સ કરી લેવાનું અને આ રીતે ચેક કરવાનું છે. જો આ બંને લોટ છે દરદરા છે એટલે એમની મુઠ્ઠી તો થશે નહીં, પણ તમે એમનો કલર જોઈ શકો છો અને એમનું ટેક્સચર જોઈ શકો છો કે એકદમ દાણેદાર ટેક્સચર છે એ થઈ ગયું છે. હવે આપણે ડો માટે થઈ અને દૂધ લીધું છે. દૂધ છે ને એ આપણે નોર્મલ ટેમ્પરેચરવાળું નથી લેવાનું, દૂધ છે એ ગરમ લેવાનું છે, હુંફાળું ગરમ. ટૂંકમાં આપણો હાથ છે ને એમની દૂધની ગરમીને સહન કરી શકે ને એટલું દૂધ ગરમ રાખવાનું છે. અને બસ લોટની અંદર આપણે થોડું થોડું દૂધ ઉમેરવાનું છે. જો એકી સાથે દૂધ ઉમેરીશું તો ઘણી વખત એવું થાય કે કણક છે ઢીલી થઈ જાય, પણ આની અંદર કણક છે ને એ પ્રોપર તમારી થઈ હશે ને તો જ ઠોર છે એ બિલકુલ પ્રસાદમાં જે મળે છે ને એવો તૈયાર થશે. તો એમના માટે થઈ દૂધની માત્રા ઉપર થોડુંક ધ્યાન રાખવાનું છે. એકદમ ધીમે ધીમે દૂધ ઉમેરવાનું છે અને એકદમ હાર્ડ, એકદમ કઠણ એવી કણક છે એ તૈયાર કરવાની છે. અત્યારે હું કણક લગાવું છું, તમને જોતાં જ ખ્યાલ આવી જતો હશે કે કેટલું કઠણ છે એ આપણી કણક છે એ તૈયાર થઈ છે. અને હજુ પણ એની અંદર આપણે સૂજી એડ કર્યું છે એટલે વધારે ને વધારે રેસ્ટ બાદ એ કણક છે એ વધારે કઠણ જ રહેશે. અને 1 કલાક માટે રેસ્ટ માટે ખાસ રાખવાની છે. 1 કલાક સમય બાદ જ આપણે એમને આગળની ક્રિયા કરીશું. અને ઘીને પહેલેથી જ આપણે ગરમ થવા માટે રાખી દીધું છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ ચોક્કસથી ઉપયોગ કરી શકો છો, પણ જો આપણે પ્રસાદની અંદર ઘીનો ઉપયોગ કરીશું તો એ વધારે સારું રહેશે. અને હવે એમના એકદમ મોટી મોટી સાઇઝના આપણે લુવા તૈયાર કરી લઈશું. તો અત્યારે 3 નંગ જેટલા લુવા છે આપણી પાસે, મોટી મોટી સાઇઝના તૈયાર થયા છે. અને હવે આપણે એમને વણવાની પ્રોસેસ કરવાની છે. તો વણવા માટે થઈ પાટલી વેલણનો ઉપયોગ કરીશું. અને જોવાનું છે કે વણતી વખતે આપણી કણક છે એ વધારે કઠણ જ છે એટલે શું થશે કે સાઈડ ઉપરથી ફાટી જશે. એમની કિનારીઓ છે આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે ફાટતી જશે. જો આમની અંદર છે ને કોઈ આકાર એ મહત્ત્વનો નથી, એમનો ટેસ્ટ છે ને બિલકુલ બજાર જેવો આવે ને એ જ મહત્ત્વનું છે. અને પ્રસાદને આપણે પ્રેમભાવથી કરીશું ને એટલે કદાચ એમનો શેપ બરાબર નહીં થાય, એમના ટુકડા થઈ જશે, પણ કશો જ વાંધો નહીં, આપણો ભાવ છે એ મહત્ત્વનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે ભાખરી કરતાં પણ જાડી એવી આપણી રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે. અને કિનારીઓ ફાટતી જાય તો ધીમે ધીમે હાથની મદદથી, અંગૂઠાની મદદથી આપણે એમને શક્ય એટલી ભેગી કરવાની કોશિશ કરીશું. અને હવે ચપ્પુની મદદથી આ રીતે એમની અંદર આપણે કાપા લગાવવાના છે. જો કાપા લગાવવાનું કારણ શું છે કે જ્યારે આપણે એમને ફ્રાય કરીએ, ચાસણીમાં ડીપ કરીએ ત્યારે એ બંને વસ્તુ છે ફ્રાય કરતી વખતે સારી રીતે કૂક થઈ જાય અને જ્યારે ચાસણી અંદર ડીપ કરીએ ત્યારે એમની અંદર સુધી ચાસણી છે એબ્ઝર્વ થઈ જાય એટલે એકદમ ટેસ્ટ છે સરસ બેલેન્સથી રહે. હવે જો ફ્રાય કરતી વખતે આપણું ઘી છે એ મીડિયમ ગરમ હોવું જોઈએ અને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક કરવાનું છે, વચ્ચે ફ્લેમને હાઈ કરવાની. કારણ કે શું થશે કે જો એકદમ લો ફ્લેમ રાખીશું ને તો આગળ હું બતાવીશ કે એમના ટુકડા પણ થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. કારણ કે એમની અંદર મોણ છે વધારે માત્રામાં છે અને સાથે સાથે
આપણી જે કણક હતી એ કઠણ છે, એમના કારણે શું થાય કે એમના ટુકડા થઈ જવાની પણ શક્યતા રહેશે. પણ આપણે ટુકડા થાય તો પણ કશો વાંધો નહીં, પહેલી વખત કરીએ આપણે તો થોડુંક એ આગળ પાછળ થઈ શકે તો કશો વાંધો નહીં, પણ ટેસ્ટની અંદર હું કહીશ કે બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં તમે કરી શકો. અને ટેસ્ટમાં છે પણ નહીં કોમ્પ્રોમાઇઝ કર્યા જેવું, કારણ કે એકદમ પરફેક્ટ જે નાથદ્વારાનો પ્રસાદ હોય છે એવો જ ટેસ્ટ આમની અંદર તમને આવશે. એમના માટે થઈ તમારે ટ્રાય કરવી પડશે. અને જો આટલો ગોલ્ડન બ્રાઉન અને વધારે તમને ગમે ને તો આમનાથી પણ તમે ડાર્ક કલર કરી શકો છો, પણ આટલો હશે ને ગોલ્ડન, તમે જોઈ શકો છો ઇક્વલ સરસ એમનો કલર આવ્યો છે, એટલે પરફેક્ટ જ છે. અને અંદર સુધી એકદમ સરસ એવો કૂક પણ થઈ ચૂક્યો છે. એ જ રીતે આપણે બધા જ ઠોર છે એમને આપણે ફ્રાય કરી લેશું, અને આ રીતે કાણાવાળું વાસણ હોય ને એમની અંદર રાખીશું, જેથી કરીને શું થાય કે એમની જે વરાળ હશે ને ઉપરથી અને નીચેથી બંને સાઈડથી વરાળ નીકળી જશે, અને પ્રોપર એક એમનેમ જ જે કડક સ્થિતિમાં રહેવો જોઈએ ને એ જ સ્થિતિમાં એ રહેશે. હવે એ બધું ફ્રાય થઈ ગયું છે તો આપણે એમની ચાસણી માટેની તૈયારી કરી લઈએ. તો ચાસણી માટે થઈ અને 2 બાઉલ ભરી અને ખાંડ લીધી છે, થોડીક ઓછી ખાંડ લ્યો તો પણ ચાલશે. અને બસ ખાંડ ડૂબે ને એટલું આપણે પાણી લેશું. આ રીતે તમે જોઈ શકો છો ખાંડ છે સારી રીતે એ ડૂબી ગઈ છે. હવે એમની ચાસણી માટે થઈ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શરૂઆતમાં રાખી અને ખાંડને સારી રીતે પીગાળી લેશું. ખાંડ છે એ સરસ એવી પીગળી ગઈ છે, ઉપર તમે જોઈ શકો છો કે બબલ્સ થવા લાગ્યા છે. તો આપણે વચ્ચે 2-3 વખત ચાસણી ચેક કરી લેવાની, કારણ કે ચાસણી પ્રોપર હશે ને, એકદમ વ્યવસ્થિત ચાસણી લીધેલી હશે ને તો જ ખાંડ છે ઉપરથી જે રીતે આપણે પ્રસાદમાં જોઈએ છીએ કે ઉપરથી સરસ એવી જામી ગઈ હોય, એ કરવા માટે થઈ આપણે 2 તારી ચાસણી લેવાની છે. વચ્ચે આપણે આ રીતે ચેક કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો કે બરાબર એમનો તાર થતો નથી. હજુ 1-2 મિનિટ પકાવી અને વળી પાછી ચેક કરીએ તો ત્યારે તમે જોઈ શકો છો કે એક તાર જેવું દેખાય છે. પણ આપણે તો આમનાથી પણ ઘટ કરવાની છે, કારણ કે ઉપરથી ખાંડ જામી જવી જોઈએ. તો એમના માટે થઈ આપણે 3જી વખત ચેક કરી લઈએ. જો થોડીક મહેનત કરવાની, પણ કામ છે પરફેક્ટ થવું જોઈએ. હવે આપણે 1-8 મિનિટ એમને ઠંડી થવા દેશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, લો ફ્લેમ ઉપર એમને કૂક થવા દેશું. સાઈડ પરથી જે ખાંડ જામતી હોય એવું લાગે અંદર લઈ લેવાની છે, અને એકદમ લો ફ્લેમ પર કરીશું અને આને ચેક કરી લઈએ આપણે ચાસણી બરાબર થઈ છે કે નહીં. એમને ફેલાવી આ રીતે હાથની અંદર આંગળીની ને અંગૂઠાની વચ્ચે લઈ અને આ રીતે આપણે ચેક કરી લઈએ. તો ત્યારે તમે જોઈ શકો છો કે તાર બને છે, અને તારને લાંબો કરીને જોવાનો, આંગળી અંગૂઠા વચ્ચેનું અંતર વધારીને જોઈએ કે તાર તૂટતો નથી. અત્યારે તમે જોઈ શકો છો કે હું આંગળીને ગમે એટલી પોળી કરું છું પણ તાર છે બરાબર રહે છે, તૂટતો નથી. મતલબ કે આપણી ચાસણી છે એકદમ પરફેક્ટ થઈ છે. એમ છતાંય આપણે અડધીક મિનિટ માટે આ રીતે રહેવા દેશું અને ગેસની ફ્લેમને ત્યારબાદ બંધ કરી દેશું. અને ત્યારબાદ જ આપણી પાસે રહેલો જે ફ્રાય કરેલો જે ઠોર છે એમને આમની અંદર નાખીશું. હવે આમની અંદર આપણે એમને પલટાવવાનું છે 1-2 વખત, અને લગભગ અડધીથી પોણી મિનિટ માટે આ રીતે રહેવા દેશું, જેથી કરી અંદર સુધી સરસ એ એબ્ઝોર્વ થવી જોઈએ એટલી ચાસણી છે એ જતી રહે અંદર. જે આપણે હોલ કર્યા છે ને એમની મદદથી એ જશે અંદર, બાકી તો અંદર એકદમ હાર્ડ હોય છે એ. એટલે ઉપરથી પણ એમનું કોટિંગ થઈ ગયું હશે ને તો એમની સ્વીટનેસ છે એકદમ પરફેક્ટ આવી જશે. તો બસ આ રીતે પલટાવી લેશું અને એક વાસણ લેશું, નીચે રાખીશું, એમની ઉપર કાણાવાળું એક વાસણ રાખી અને ઉપરથી આપણો જે ઠોર છે એ રાખીશું. આ રીતે રાખી દઈશું એક ડીશને, અને બસ ઉપર રાખીશું એટલે શું થાય કે વધારાની જે ચાસણી હશે ને એ નીચે જતી રહેશે, અને વરાળ જે નીકળે એ પણ એ ટૂંકમાં એ નીકળી જાય. કાણાવાળું વાસણ હશે તો નીચે વરાળ પણ જતી રહેશે, અને એકદમ ઠોર છે ને જેટલું આપણે કઠણ જોઈએ છે ને એટલું સરસ કઠણ થશે. તો આ રીતે બધા જ આપણે એમના જે ઠોર બનેલા છે એમની અંદર આપણે ડીપ કરી લેવાના છે, અને રાખી અને 1 કલાક 1 થી 2 કલાક રહેવા દેશો. તો તમે ધીમે ધીમે જોશો ને કે ઉપરથી એકદમ સરસ એમની ચાસણી છે જામી અને પરફેક્ટ ભગવાનને ધરવામાં આવે છે એ જ રીતનો ઠોર છે તમે ઘરે આસાનીથી બનાવી શકશો. તો એમના માટે એકવાર ટ્રાય કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.